હવે ગુજરાતની વાત કરીએ। વડોદરામાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષની વિવાદિત પોસ્ટથી રોષ ફેલાયો છે। રસિક પ્રજાપતિની ફેસબુક પોસ્ટથી લાગણી દુભાયાનો વૈષ્ણવ સમાજનો આરોપ છે। વૈષ્ણવાચાર્ય વાગેશ કુમાર અંગે ફેસબુક પોસ્ટમાં ખોટી ટિપ્પણી કર્યાનો આક્ષેપ છે। શ્રી વલ્લભ પ્રભુ આપના ચરણોમાં સદાય બિરાજમાન રહે તેવી ટિપ્પણીથી રોષ છે। ફેસબુક પોસ્ટે વલ્લભ પ્રભુનું અપમાન કર્યાનો વૈષ્ણવ સમાજનો આક્ષેપ છે। ટિપ્પણી સામે ખડાયતા વૈષ્ણવ વણિક સમાજે રોષ વ્યક્ત કર્યો છે। ભાજપ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ માફી માગે તેવી વૈષ્ણવ સમાજની માંગ છે। મહત્વનું છે કે પોસ્ટમાં શબ્દ રચના બદલાઈ જતા શ્રી વલ્લભ પ્રભુનું અપમાન થયું હોવાનો વૈષ્ણવ સમાજનો આરોપ છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે શ્રી વલ્લભ પ્રભુ વૈષ્ણવાચાર્ય વાગેશ કુમારના ચરણોમાં બિરાજમાન રહે તેવી પોસ્ટ કરીને ભગવાનનું અપમાન કરવામાં આવ્યું છે। ખરેખર વૈષ્ણવાચાર્ય વાગેશ કુમાર શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં હોય છે। જો કે વિવાદ વકર્યા બાદ રસિક પ્રજાપતિએ પોસ્ટ હટાવ્યા બાદ પણ માફી નહીં માંગતા હજુ પણ વૈષ્ણવ સમાજમાં રોષ યથાવત છે અને જો માફી નહીં માગે તો વૈષ્ણવ સમાજ પ્રદેશ ઉપાધ્યક્ષ સામે પગલાં લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા રસિકભાઈ પ્રજાપતિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે કે વલ્લભાચાર્ય વિશે વાગેશ કુમારજી મહારાજ વલ્લભ પ્રભુને ચરણોમાં બિરાજમાન રહે તેવી પોસ્ટ કરી છે। તેથી અમો વૈષ્ણવ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમારા વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે। રસિકભાઈ આવા વિવાદિત પોસ્ટથી માફી માગે, નહીં તો આવનાર સમયમાં વડોદરાના સમગ્ર વૈષ્ણવો ઉગ્ર વિરોધ કરશે તે નક્કી સમજશો।